તો આગળ વાત કરીએ તો અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે। ઘનશ્યામસિંહ વાઘેલા, ગૌતમ શર્મા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વ્યાજનું વ્યાજ ગણી ₹1.12 કરોડની માંગણી કરાઈ હતી। કોરો ચેક, પ્રિમિસરી નોટ ને પણ લીધી હોવાનો પણ આરોપ છે। ચેક રિટર્ન કરવાની, કેસ કરવાની આપતા હતા ધમકી। મૂડી કરતા વધુ કિંમતના ફ્લેટ દુકાનના પડાવી લીધા હતા, પરંતુ હજુ પણ વ્યાજખોરોનો જે ત્રાસ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, સમગ્ર વિગતો શું છે? વાત કરવામાં એના તો જે બનાવ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે બિલ્ડરે વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની સામે તેના કરતા 3 ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ હજી વ્યાજની માંગણી કરવામાં આવતી હતી। 52 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા 3% વ્યાજે લીધા હતા તેની સામે કેટલાક ફ્લેટ, તેના દસ્તાવેજ, દુકાનો અને અન્ય કુલ 1.12 કરોડ જેટલી જે માંગણી કરતા જે વેપારી હતા તેમણે કંટાળી અને આખરે પોલીસની મદદ લીધી છે અને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ગોધાવીનો જે વ્યાજખોર છે વિક્રમસિંહ વાઘેલા અને તેની સાથે ગૌતમ શર્મા, આ બંને વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને પોલીસે તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।